નમસ્કાર અર્થાત ન્યૂઝમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। રાજકોટના ગેમ ઝોનના અગ્નિ અકસ્માતના અનેક લોકોના મૃત્યુ પછી સફાળી જાગેલી સરકારે કડક આદેશ આપતા જાગૃત થયેલા જામનગર મહાનગરપાલિકાના કમિશનરે પણ તપાસ શરૂ કરાવી હતી, જેમાં ગઈકાલે એક ટીમ દ્વારા 20 જેટલા રેસ્ટોરન્ટ સીલ કર્યા હતા, જ્યારે અન્ય ટીમની ચકાસણીમાં વપરાશ પરવાનગી નહીં મેળવી નિયમ ભંગ કરનાર 71 મિલકતો સીલ કરવામાં આવી હતી। આજે પણ આ કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે। જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડીએન મોદીની સૂચનાથી અને સિટી ઇજનેર ભાવેશ જાનીની રાહબરી હેઠળ શહેરમાં ચેકિંગ માટે અલગ અલગ ટીમની રચના કરવામાં આવી છે। એસ્ટેટ ઓફિસર એન.આર. દીક્ષિત, ચીફ ફાયર ઓફિસર કે બિશ્નોઈ ઉપરાંત સુનિલ ભાનુશાળી, અનવર ગજણ, યુવરાજસિંહ ઝાલા વગેરેની ટીમે 20 જેટલા રેસ્ટોરન્ટમાં ફાયર સુવિધાના અભાવના કારણે સીલ કર્યા હતા। દિવસ દરમિયાન કુલ 20 રેસ્ટોરન્ટ સીલ કરાયા હતા, જેમાં બેઠક રેસ્ટોરન્ટ સાથે આર્ય ફૂડ પાર્સલ, રાધે રાધે રેસ્ટોરન્ટ, ઢોસા હાઉસ, ઢોસા.com, ઢોસા કિંગ, GJ5 ઢોસા, ખોડિયાર હોટલ રેસ્ટોરન્ટ, વિજયરાજ હોટલ, વૃંદાવન રેસ્ટોરન્ટ, હાઈવે 10, યલો પેપર, સુપર ફેમિલી રેસ્ટોરન્ટ, માલધારી હોટલ, ઠેબા ચોકડી, ડાબાએ જામનગરી, સનાતન રેસ્ટોરન્ટ, દ્વારકાધીશ હોટલ, ઓમ શાંતિ હોટલ, જલસા ગાર્ડન રેસ્ટોરન્ટનો સમાવેશ થાય છે। આ ઉપરાંત અન્ય ટીમો દ્વારા પણ ચેકિંગ દરમિયાન અનેક સ્થળે વપરાશ પરવાનગી, ફાયર એનઓસીનો અભાવ જોવા મળતા આવી ઇમારતો સીલ કરવામાં આવી હતી, જેમાં હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થા, સ્કૂલ, ટ્યુશન ક્લાસીસ, કમર્શિયલ કોમ્પ્લેક્સ, શોપિંગ સેન્ટર, સિનેમા હોલ, મલ્ટીપ્લેક્સ, હોસ્પિટલ વગેરેમાં તપાસ દરમિયાન 51 વપરાશ પરવાનગી વિના 20 પાસે ફાયર સુવિધા એનઓસી ઉપલબ્ધ નહીં હોવાથી તેને સીલ કરવામાં આવ્યા હતા। રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં બનેલા અગ્નિકાંડના મુદ્દે સમગ્ર રાજ્યમાં એલર્ટ જાહેર થયું છે, ત્યારે જામનગર એનએસયુઆઈ તેમજ યુવક કોંગ્રેસ દ્વારા આજે જામનગર જિલ્લા શિક્ષણ અધિકારી તેમજ ચીફ ફાયર ઓફિસરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। જામનગર એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસની માંગણી છે કે જે શાળાઓમાં ડોમ છે તે ડોમ દૂર કરવામાં આવે, તેમજ સ્કૂલ બસ અને સ્કૂલ વાહનોમાં બાળકોની નક્કી કરાયેલ નિયત સંખ્યામાં જ પરિવહન કરવામાં આવે। સાથોસાથ દરેક શાળાઓમાં ફાયર સેફટીના સાધનો છે કે નહીં તેની પણ પૂરેપૂરી ચકાસણી કરવામાં આવે અને એનએસયુઆઈ તોસીફ ખાન પઠાણ, મહિપાલ સિંહ, યુવક કોંગ્રેસના કાર્યકર્તાઓ, હોદ્દેદારો તેમજ પૂર્વ નગરસેવક સહારાબેન મકવાણા વગેરે પણ આ આવેદનપત્ર સાથે જોડાયા હતા। જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે તાત્કાલિક આ અંગે પગલાં લેવામાં આવશે, તેમજ આ પ્રકારની શાળાઓને કડક સૂચના પણ આપવામાં આવનાર છે। આ સિવાય યુથ કોંગ્રેસ દ્વારા આ પ્રકારની શાળાઓમાં ભવિષ્યમાં જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો જનતા રેડ પાડી અને તપાસ હાથ ધરવામાં આવનાર હોવાનું પણ જણાવાયું હતું। આપ સૌ જાણો છો એમ કે ટીઆરપી ગેમ ઝોન રાજકોટ ખાતે ખૂબ દુઃખદ ઘટના બની ગઈ છે। એના અનુસંધાને એનએસયુઆઈ જામનગર દ્વારા તમામ એમના ટીમ દ્વારા આવી અને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આવેદનપત્રની અંદર એમની મુખ્ય 3 માંગણીઓ છે કે જે શાળાઓની અંદર ડોમ છે એ વહેલી તકે ઉતરાવી લેવામાં આવે, શાળામાં જે પરિવહન કરતા જે વાહનો છે એમની અંદર પણ સમય એની જે મર્યાદા છે એ મર્યાદાની અંદર બાળકો છે એ આવન જાવન કરે, આવી એમની માંગણીઓ છે। એ માંગણીઓના અનુસંધાને રાજ્ય સરકાર દ્વારા પણ 28 તારીખ અને 29 તારીખના પરિપત્ર કરી દીધેલો છે। 28 તારીખથી અમારી જામનગર જિલ્લાની શિક્ષણ વિભાગની સમગ્ર ટીમ અત્યારે હાલ ફિલ્ડમાં જ છે। આ મિત્રોએ જે ધ્યાન ધર્યું છે એ સરાહનીય બાબત છે, પણ અમારી ટીમ પણ આ બાબતે એમને પણ આ બાબતની જાણ કરવામાં આવેલી છે કે જે ડોમ છે એ શાળાઓને પણ જાણ કરીને વહેલી તકે ઉતરાવી લેવામાં આવે। પછી જે કંઈ પણ પરિવહન તરીકે વાહનોનો ઉપયોગ કરે છે એ વાહનો ફિટ છે કે નહીં એમની તપાસણી કરી લે। સીએનજી કિટવાળા કોઈ પણ વાહનો હોય તો સીએનજી કિટનું પણ એમનું ટેસ્ટિંગ થઈ જાય, એમનું બોટલનું પણ ટેસ્ટિંગ થઈ જાય અને ખુલતા સત્રે બાળકો છે એની જેટલી મર્યાદા છે એટલી જ મર્યાદામાં બાળકો છે લઈને જાય એવી પણ અમારી ટીમ દ્વારા એમને જાણ કરવામાં આવશે।
અને ફાયર એનઓસી અને ફાયર સેફટી બાબતે પણ જે કંઈ પણ જરૂરી છે તમામ બાબતોની ચકાસણી અમારી ટીમ દ્વારા છે એ કરવામાં આવશે. કેટલી શાળાઓ પાસે એનઓસી છે અથવા નથી? અત્યારે અમારી હાલ ટીમ છે ગયા વર્ષે આપણી જેટલી શાળાઓ છે તમામ શાળાઓ પાસે એનઓસી અથવા તેમનું સેલ્ફ ડેક્લેરેશન આપણી પાસે હતું. અત્યારે અમારી ટીમ છે એ ફિલ્ડની અંદર છે. જે એમનું ફાયર એનઓસી પૂરું થઈ ગયું હશે અથવા તો રિન્યૂ કરવાનું હશે તેમને પણ અમારી ટીમ છે અત્યારે જાણ કરી દેશે. અને નવું જે કંઈ પણ બાંધકામ કર્યું હશે તો એના આધારે પણ એમને જો ફાયર એનઓસી લેવાનું થતું હશે તો એ શાળાઓને પણ જાણ કરીને અમારી ટીમ છે અત્યારે એમને લગભગ 5 તારીખ સુધીમાં અહીંયા રિપોર્ટ કરશે. જે અમારા કાર્યક્ષેત્રની અંદર જામનગર જિલ્લાની અંદર જે સ્વનિર્ભર શાળાઓ છે એ તમામ અમારા કાર્યક્ષેત્રમાં આવે છે અને તમામ શાળાઓમાં પણ આ બાબતે સુનિશ્ચિત કરવામાં આવશે કે જ્યાં ફાયર એનઓસી નથી એમને પણ તાકીદ કરી અને વહેલી તકે ફાયર એનઓસી મેળવી લે અને ખુલતા વેકેશન જ્યારે બાળકો આવે ત્યારે એમનું બિલ્ડિંગ છે સંપૂર્ણ રીતે ફાયર સેફટી સાથે અને પરિવહન માટે ઉપયોગ કરતા વાહનો પણ ફૂલ સેફટી સાથેના હોય એવું સુનિશ્ચિત ખુલતા વેકેશન સુધીમાં કરી લેવામાં આવશે. આજરોજ જામનગર યુવક કોંગ્રેસ અને NSUI દ્વારા પ્રથમ તો ચીફ ફાયર ઓફિસરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આવેદનપત્રની અંદર અમારી રજૂઆત છે કે જે શાળાઓ પાસે ફાયર એનઓસી નથી તેના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, રિન્યૂ ના થયું એના પણ કડકમાં કાર્યવાહી કરવામાં આવે. સાથોસાથ અત્યારે ખાનગી લોકો અને જે FSO બનાવી અને રિન્યુઅલની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જે આ વર્ષથી થઈ છે તેની અંદર પણ કાંઈક નવા નિયમો આવે. જે ફાયર શાખા છે, જે સરકારી શાખા છે તે પોતે પણ ફાયર એનઓસી રિન્યૂ કરે અને જે લોકોને રિન્યુની પ્રક્રિયા ખબર નથી તેના માટેની અલગ વ્યવસ્થા ફાયર ઓફિસમાં થાય એવી પણ અમે રજૂઆત ફાયર ઓફિસે કરી છે. સાથોસાથ આજે જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબને એક રજૂઆત એવી કરેલ છે કે જામનગરની અંદર એવી ઘણી બધી શાળાઓ છે જે પ્રકારની ગોઝારી ઘટના રાજકોટની અંદર બની, જે રાજકોટની ઘટનાની અંદર જે ડોમ જે ઉપયોગ કરવામાં આવ્યો તેવા ડોમ જામનગરની ઘણી બધી શાળાઓએ પોતાની છત ઉપર બનાવીને રાખ્યા છે. હું બહુ જવાબદારીપૂર્વક વાત કરું છું કે ઘણી બધી શાળાઓએ આવા ડોમ પોતાની શાળાની અગાસી ઉપર બનાવીને રાખ્યા છે અને ત્યાં વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે, ત્યાં એને અભ્યાસ કરવામાં આવે છે. જ્યારે અમારા વાત આ ધ્યાને આવી છે ત્યારે આજ સાહેબને મેં રજૂઆત કરેલી કે તમામ જે શાળાઓએ ડોમ બનાવ્યા છે તે તમામ ડોમને સીલ કરવામાં આવે, બંધ કરવામાં આવે. સાથોસાથ જે શાળાઓ પાસે એનઓસી છે એ એનઓસી પોતાના નોટિસ બોર્ડ ઉપર લગાડે અને સાથોસાથ સેફટી એક્ટ જે વાહનો માટેનો છે તે વાહનોના સેફટી એક્ટનો ઉપયોગ તમામ શાળા કરે. જે વાહનોની અંદર વિદ્યાર્થીઓની કેપેસિટી કરતાં વધારે વાહનોમાં કેપેસિટી કરતાં વધારે વિદ્યાર્થી બેસે છે, જેની પાસે લાયસન્સ નથી, જેની પાસે PUC નથી, ફિટનેસ સર્ટિફિકેટના તમામ વાહનો એક્ટનો ઉપયોગ થાય અને તમામ પ્રકારના પરિપત્રો શાળાઓને થાય તેવી આજ રજૂઆત અમે જામનગર જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબને કરેલ છે. છોટી કાશીથી પ્રસિદ્ધ જામનગરમાં ખંભાળિયા નાકા બહાર આવેલા દ્વારકાપુરી રોડ ઉપર દ્વારકાધીશ હવેલીમાં ભગવાનને આંબા મનોરથ કરવામાં આવ્યું હતું. આ તકે મોટી સંખ્યામાં આંબાના ફળ એટલે કે કેરી ભગવાનને ધરી આંબા ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. મંદિરના મુખિયાજીના જણાવ્યા અનુસાર પ્રતિવર્ષ ભગવાનને આંબા મનોરથ કરવામાં આવે છે, જેમાં ફળોના રાજા કેરી ભગવાનને ધરવામાં આવે છે, જે બાદમાં પ્રસાદી રૂપે ભક્તોને આપવામાં આવે છે. આંબા મનોરથના દર્શન કરવા માટે બહોળી સંખ્યામાં ભક્તો પણ દ્વારકાધીશ મંદિરે ઉમટી પડ્યા હતા. હું રમેશભાઈ મુખિયાજી, દ્વારકાધીશ મંદિર દ્વારકાપુરી ખંભાળિયા નાકા પાસે. આજે પ્રભુનો આંબા મનોરથ છે એટલે પુષ્ટિ માર્ગના હિસાબેથી ઠાકોરજીને પહેલા જો આંબા મનોરથ રસ રૂપે ગુસાઈજી આરોગ્યા હતા શ્રીનાથજી બાવાને. એ ત્યારથી આ આંબા ઉત્સવ ઉજવવામાં આવે છે પુષ્ટિ માર્ગ પરંપરાથી. અને આંબો છે ફળ છે, ફળનો રાજા છે, રસેજ છે એટલે વિવિધ પ્રકારથી ઠાકોરજીને મનોરથ કરવામાં આવે. એમાં આંબા ઉત્સવ છે, ઘણી સામગ્રીના પ્રકાર એવા છે કે આંબાના રસમાંથી સામગ્રીના પ્રકાર બનતા હોય એટલે પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુજી અને ગુસાઈજી ઠાકોરજીને આરોગ્ય એ પરંપરાથી શ્રીજી બાવાને બધા સ્વરૂપોને આ રીતે આંબા મનોરથને બીજાને દર વર્ષે ઉજવવામાં આવે છે. જય દ્વારકાધીશ. તો આ હતા આજના સમાચાર. અમારી અર્થાત ન્યૂઝ ચેનલને YouTube, Facebook અને Instagram પર લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.